श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। गोकुल नाथ की जय। આપણે આજે વલ્લભ સાખી વિશે રસપાન કરવાના છીએ. વલ્લભ સાખી શ્રી હરિરાય મહાપ્રભુજીએ લખી છે. શ્રી હરિરાય મહાપ્રભુજીનું પ્રાગટ્ય સંવત 1647ના ભાદ્રપદ વદ પાંચમના દિવસે શ્રીમદ ગોકુળમાં થયો. શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલ શ્રી ગોકુલેશ પ્રભુએ શ્રી હરિરાય મહાપ્રભુજીને બ્રહ્મ સંવતનું દાન કર્યું હતું. શ્રી હરિરાય મહાપ્રભુજી આશરે 125 વર્ષ પર્યંત ભૂતલ પર બિરાજ્યા હતા. શ્રી હરિરાય મહાપ્રભુજી સાક્ષાત શ્રી વલ્લભના જ વિરહાત્મક સ્વરૂપે હતા. શ્રી હરિરાયજીએ સંપ્રદાયના એક પણ વિષયને છોડ્યો નથી. એમણે સંપ્રદાયના પ્રત્યેક વિષય ઉપર બહુ જ ઊંડો અને ગંભીર વિચાર કર્યો છે અને તેને પરોપકારથી નાના નાના ગ્રંથોથી પ્રગટ કર્યા છે. અત્રે શ્રી હરિરાયજી મહાપ્રભુજી કૃત શ્રી વલ્લભ સાખી ગ્રંથ સરળ ગુજરાતી ભાવાર્થ સાથે આપવામાં આવ્યો છે. વલ્લભ સાખીની રચના કેવી રીતે થઈ? એકવાર એક વૈષ્ણવે શ્રી હરિરાય મહાપ્રભુજીને વિનંતી કરી કે આપણા દાદામાં શ્રી વલ્લભ ચરણારવિંદ અને તેમના મહાત્મ્ય વિશે બતાવો, જેથી આપણી વાણીમાં અમે શ્રી વલ્લભને સમજી શકીએ. માટે વૈષ્ણવોની વિનંતીને ધ્યાનમાં રાખી શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભ વિશે સમજાવવાનું શરૂ કર્યું. જેમ જેમ શ્રી વલ્લભ વિશે માધુર્ય સાગરમાં ઊંડા ઉતરતા ગયા તેમ તેમ વૈષ્ણવનો આનંદ પ્રતિદિન વધવા લાગ્યો. થોડા સમય બાદ જ્યારે આ વિષય પૂર્ણ થયો ત્યારે વૈષ્ણવોએ વિનંતી કરી કે જયરાજ, શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીનું બ્રજનું અને તેમના વૈષ્ણવો વિશે રોજ મનન અને ચિંતન કરવું હોય તો શી રીતે કરવું, જે ચિંતન રોજના કાર્યોથી પૂરા કરતાં કરતાં પણ બોલી શકાય. શ્રી વલ્લભાચાર્યજીએ પોતાના બંને લાલને નિમિત્ત બનાવી શ્રી પુરુષોત્તમ સહસ્ર નામની અને શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની ત્રિવિધ નામાવલીની રચના કરી. તેમ વૈષ્ણવોને વિનંતી કરી શ્રી હરિરાય મહાપ્રભુજીએ વલ્લભ સાખીની રચના કરી. શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં સતત જેમનું મન જોડેલું છે, જેની સેવક ઉપર અઢળક કૃપા વરસાવે છે, જેઓ હંમેશા તુલસીની કંઠી ધારણ કરે છે, શ્રી ઠાકોરજીનું નામ રહેલું છે, તેવા શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીને દંડવત પ્રણામ કરું છું. શ્રી વલ્લભ બોલતા જ મન અને હૃદય આનંદની હેલીએ ચઢે છે. શ્રી વલ્લભનું સ્વરૂપ એ શ્રી પ્રભુના મુખારવિંદનું ઘનીભૂત રસાત્મક સ્વરૂપ છે અને તેમની વાણી એ દ્રવીભૂત રસાત્મક આનંદ સ્વરૂપ છે. શ્રી વલ્લભના ચરણારવિંદમાં જગતના સમસ્ત ધર્મો સમાયેલા છે. શ્રી વલ્લભ વાણી એ વેદવાણી છે અને આપ વાણી દ્વારા આપના પુષ્ટિજીવોને પ્રભુનું મિલન કરાવો છો અને તેમનું ભવના સંસાર ચક્રમાંથી ઉદ્ધાર કરો છો. હું બને તેટલું વધુ ને વધુ શ્રી વલ્લભનું ચિંતન કરવા માગું છું. જેવી શ્રી વલ્લભ નામના વલ્લભ કુંભનું હું પાન કરી તેમના અલૌકિક સ્વરૂપને જાણતો રહીશ. શ્રી હરિરાય મહાપ્રભુજી કૃત આ વલ્લભ સાખીએ એક વિશાળ સાગરની જલનિધિ સમાન છે, પરંતુ જેમ લૌકિક સાગરમાં રહેલા રત્નોને કાઢવા મરજીઓ લૌકિક સાગરના જલનિધિમાં પડે છે, તેમ આપણે પણ જેમ જેમ સાખી સમુદ્રમાં આગળ વધતા જઈશું તેમ તેમ શ્રી વલ્લભના નામની લહેરોમાં આપણે લહેરાતા જઈશું અને અંતે આ તમામ સાખીઓમાંથી અમૂલ્ય રત્નોને પણ આપણે મેળવીશું. વલ્લભ સાખી પહેલી. બોલો તમે. પદવંદુ સદા સ્રોત સબ જ્ઞાન રસિકરસ આનંદ સો કરત સુધારસ પાન. શ્રી વલ્લભ કરત સુધારસ પાન. હું સદા વંદન કરું છું કે જેનાથી શ્રી વલ્લભના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થાય છે.
શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાધીશના ચરણ કમળમાં સદા વંદન કરું છું. તેમના સ્વરૂપનું જ્ઞાન થાય છે તથા આનંદપૂર્વક નામ રટણ કરવાથી શ્રી વલ્લભ સુધારસ પાન કરવાનું સૌભાગ્ય સાંપડે છે. और कछु जान्यो नहीं बिना श्री वल्लभ एक कर ग्रही के छांडे नहीं जिनकी ऐसी टेक श्री वल्लभ जिनकी ऐसी ટેક. આ બીજા વલ્લભ સાખીમાં શ્રી હરિરાયજી શ્રી વલ્લભ વિના અન્ય કંઈ જાણતો નથી. આપશ્રીની એવી તો ટેક છે કે જેનો હાથ પકડે છે તેવા જીવોને ક્યારેય છોડતા નથી. ત્રીજી, શ્રી વલ્લભ વલ્લભ રટત હો જहाँ देखो तहाँ છે इन्हीं चांद और ही भजे तो जर जाओ वादे श्री वल्लभ तो जर જાઓ વાદે. હું શ્રી વલ્લભ એ પ્રમાણે નિત્ય સ્મરણ કરું છું. જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં મને શ્રી વલ્લભનું જ દર્શન થાય છે. શ્રી વલ્લભને ત્યજી અન્યને ભજે તો આ દેહ તરત જ મળી જવો જોઈએ. અર્થાત શ્રી વલ્લભાધીશનો અનન્ય આશ્રય હોવો જોઈએ. દેવી દેવારાધિકે ભૂલ્યો સબ સંસાર શ્રી વલ્લભ નામ નૌકા બિના કહા કો ઉતરો પાર. શ્રી વલ્લભ કહા કો ઉતર્યો પાર. દેવી દેવતાઓની ઉપાસનાથી આ સંસારમાં ભૂલા પડાય છે. કેવળ શ્રી વલ્લભ નામરૂપી નૌકા વિના આ ભવસાગરમાંથી કોઈ પાર ઉતરી શક્યું નથી. ऐसे प्रभु क्यों विसारिए जाकी कृपा पार पल पल में रटते रहो श्री वल्लभ नाम उच्चार. શ્રી વલ્લભ નામ ઉચ્ચાર. જેઓની આટલી બધી કૃપા છે એવા શ્રી વલ્લભ પ્રભુને કેમ ભૂલી શકાય? ક્ષણે ક્ષણે શ્રી વલ્લભ નામનો ઉચ્ચાર કરતા રહેવું જોઈએ. ભગવત નામનું મહાત્મ્ય શ્રી મહાપ્રભુજી અને શ્રી ચૈતન્ય પ્રભુના મિલન પ્રસંગે થયેલા વાર્તાલાપમાં જોવા મળે છે. જીવ એકવાર પણ ભગવત નામ લે તો તેના કરોડો પાપોનો ક્ષય થઈ જાય છે. એવા શ્રી ચૈતન્ય પ્રભુના વચનોના પ્રત્યાતુરમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગાયના શિંગડા પર રાઈનો એક દાણો રહે તેટલી ક્ષણ પણ જો જીવ ભગવત નામ ભૂલે તો તે જ ક્ષણે આસુરાવેશ થાય છે. અર્થાત ભગવત નામ વિના એક પળ પણ જવી ન જોઈએ. વલ્લભ નામ ગાધ હૈ જહાં તહાં મત બોલ जब ग्राहक हरिजन मिले तागे तू खोल. श्री वल्लभ तागे तू खोल. શ્રી વલ્લભનું નામ મહાઅલૌકિક અગાધ છે. દરેક જીવ તે નામ લેવાનો અધિકારી નથી. આથી ગમે ત્યાં શ્રી વલ્લભનું નામ બોલવું જોઈએ નહીં. જ્યારે વૈષ્ણવરૂપી ગ્રાહક મળે ત્યારે તેની સમક્ષ શ્રી વલ્લભ નામનો ઉચ્ચાર કરવો. શ્રી વલ્લભ વર કો છાંડિકે और देव को ध्यान ता मुख पनैया कूटिए जबलग फूटी જાય. શ્રી વલ્લભ જબલગ કૂટી જાય. શ્રી મહાપ્રભુજીને છોડીને જે અન્ય દેવી દેવને ભજે તેનો સંગ કદાપી ન કરવો, તેનું મુખ પણ ન જોવું. આપશ્રી અન્યાશ્રય કેટલો બાધક છે તે દર્શાવે છે. અહીં અન્યાશ્રયથી સદા દૂર રહેવાની શ્રી હરિરાયજી
આજ્ઞા કરી રહ્યા છે. સ્વયં શ્રી મહાપ્રભુજી પણ વિવેક ધર્યાશ્રય ગ્રંથમાં શ્લોક 14માં અન્ય દેવનું ભજન, અન્ય દેવના સ્થાને સ્વયં સામે ચાલીને જવું તથા કોઈ પણ પ્રકારની લૌકિક અલૌકિક પ્રાર્થના, આ ત્રણેયનો સદા ત્યાગ કરવાની આજ્ઞા કરે છે. શ્રી વલ્લભ વલ્લભ રટત હો વલ્લભ જીવન પ્રાણ, શ્રી વલ્લભ કહું ન વિસરી હો મોહી માત પિતા કી આન, શ્રી વલ્લભ માત પિતા કી આન. શ્રી વલ્લભ મારા જીવનના પ્રાણ રૂપે છે. હું સદા શ્રી વલ્લભ નામનું રટણ કરું છું. મારા માતા પિતાની સોગંદ લઈને કહું છું કે શ્રી વલ્લભને ક્યારેય ભૂલશો નહીં. ઇન ચરણ ન કો છાણી હો શ્રી વલ્લભ વર રચઈસ, જો લો તન में श्वास है तो लो चरण धरो मम शीस. શ્રી વલ્લભ વ્રજના અધિપતિ છે. આપ મમ શીસ. શ્રી વલ્લભ વ્રજના અધિપતિ છે. આપશ્રીના ચરણ કમળોનો હું કદાપી ત્યાગ કરીશ નહીં. જ્યાં સુધી મારા દેહમાં શ્વાસ છે ત્યાં સુધી આપશ્રીના ચરણાની પર જ મારું મસ્તક ધરીશ. જેમ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજના ઈશ છે તેમ શ્રી મહાપ્રભુજી પણ વ્રજના ઈશ છે. કારણ કે વસ્તુતઃ કૃષ્ણ એવ, એમ શ્રી ગુસાઈજી વલ્લભાષ્ટકમાં આપશ્રીનું સ્વરૂપ પ્રગટ કરે છે. बहुत दिन भटकत फिर्यो कछु न आयो साथ, श्री वल्लभ सुमर्यो તમે पर्यो पदार्थ हाथ, श्री वल्लभ पर्यो પદાર્થ હાથ. ઘણા દિવસોથી સંસાર સાગરમાં હું ભટક્યા કરું છું, પરંતુ કંઈ જ મારા હાથમાં આવ્યું નથી. જ્યારથી શ્રી વલ્લભના ચરણારવિંદનું સ્મરણ કર્યું છે ત્યારથી પુષ્ટિના ચારે પદાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મને પ્રાપ્ત થયા છે. એ જાત ભવ સિંધુ મેં દૈવી સૃષ્ટિ અપાર, जिन तिनको करन उद्धार प्रभु प्रगटे परम उदार, श्री वल्लभ प्रगटे પરમ ઉદાર. લીલામાંથી વિખૂટા પડ્યા પછી આ દૈવી સૃષ્ટિ ભવસાગરમાં વહી જતી હતી. આથી તેનો ઉદ્ધાર કરવા માટે જ પરમ કૃપા કરીને શ્રી વલ્લભ ભૂતલ ઉપર પધાર્યા છે. વલ્લભ કરુણા કરી કલી મેલિયો અવતાર, મહાપતિત ઉદ્ધાર કે કિનો યશ વિસ્તાર, શ્રી વલ્લભ કિનો યશ વિસ્તાર. પ્રવર્તમાન કલિકાલમાં અત્યંત કૃપા કરી મહાપતિ જીવોના ઉદ્ધાર અર્થે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ થયા છે અને સ્વયશનો વિસ્તાર કર્યો છે. શ્રી વલ્લભ વલ્લભ કહત હો વલ્લભ ચિતવન બેન, શ્રી વલ્લભ જાણા और ही ભજે તો નહીં નિરખો નેન, શ્રી વલ્લભ તો નહીં નિરખો નેન. મારા ચિત્તમાં અને વાણીમાં શ્રી વલ્લભ જ છે. હું સદા શ્રી વલ્લભ નામનું જ સ્મરણ કરું છું. શ્રી વલ્લભને છોડી અન્યને ભજે તો આ બંને નયનોએ અન્ય કંઈ જોવું જોઈએ નહીં, અથવા બંને નયનો ફૂટી જવા જોઈએ. રપરોવા વદન મેં જાકો ચિત નહીં ઠોર, શ્રી વલ્લભ વર કો વિસારી કે નયન નિરખો ઓર, લવ નયન નિરખો ઓર.
જેના ચિત્તમાં એકાગ્રતા નથી અને શ્રી વલ્લભને છોડી જેના નયનો અન્યને નિરખવા આતુર બનતા હોય તેવા જીવના જીવનમાં ધૂળ પડવી જોઈએ, અર્થાત તેવા જીવને ધિક્કાર છે. શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિવિધ દુઃખ દૂર શોક મોહ તે કાઢી કે દેત આનંદ ભરપૂર. શ્રી વલ્લભ દેત આનંદ ભરપૂર. શ્રી વલ્લભના શરણથી જીવના ત્રિવિધ દુઃખ આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક તરત જ દૂર થાય છે. જીવના શોક મોહ દૂર કરીને સ્વરૂપાનંદનું દાન કરે છે. 84 વૈષ્ણવ વાર્તા પ્રસંગોમાં અનેક દૈવી જીવોના આવા દુઃખ દૂર કર્યાના પ્રસંગો છે. યસ હિ ફેલ્યો જગત મેં અધમ ઉદાહરણ આય તિનકી વિનંતી કરત હો ચરણ ચિત નામ લાય. શ્રી વલ્લભ ચરણ ચિત નામ લાય. અધમ જીવોના ઉદ્ધારને માટે જ આપશ્રીએ ભૂતલ ઉપર પધારીને દસે દિશામાં સ્વયશ પ્રસરાવ્યો છે. આથી આવા મહાકારુણિક શ્રી વલ્લભના ચરણારવિંદમાં એક ચિત રહે તેવી શ્રી હરિરાયજી વિનંતી કરી રહ્યા છે. પતિતન મેં વિખ્યાત હો મહાપતિત કો ધામ અભયાચક હોય જાય હો શરણાગતિ સભયામ. શ્રી વલ્લભ શરણાગતિ સભયામ. હું પતિતોમાં પ્રસિદ્ધ છું અને મહાપતિતનું ધામ છું. આથી આઠે પ્રહર શરણે રાખવા યાચક બનીને શ્રી હરિરાય ચરણ વિજ્ઞપ્તિ કરી રહ્યા છે. વલ્લભ વિઠ્ઠલનાથ જો સુમિરે એક ઘડી તાકે પાત કયો જરે જો અગ્નિ મેં લકડી. શ્રી વલ્લભ જો અગ્નિ મેં લકડી. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સ્મરણ માત્રથી જીવના કોટાનો કોટી પાપો જેમ અગ્નિમાં કાષ્ટ બળે તેમ ભસ્મીભૂત થઈ જાય છે. અતિ વ્યાકુળ ભઈ વિધિસો કરી પુકાર શ્રી વલ્લભાવતાર લે તાર્યો સબ સંસાર. શ્રી વલ્લભ તાર્યો સબ સંસાર. પૃથ્વી પર જ્યારે અધર્મ વધે છે ત્યારે પૃથ્વી વ્યાકુળ બની બ્રહ્માજીના શરણે જઈ પ્રાર્થના કરે છે અને ભગવદ અવતાર થાય છે. વર્તમાન કલિકાલમાં પણ શ્રી વલ્લભ સ્વરૂપે ફરીથી પ્રગટ થઈ ખુલ્લા ચરણારવિંદે 3 પૃથ્વી પરિક્રમા કરી તેને સનાથ બનાવી છે અને સંસારના પ્રવાહમાંથી દૈવી જીવોને તાર્યા છે. અભરાજ કુમાર બિનો મિથ્યા સબ સંસાર ચઢી કાગદ કી નાવ પર કહો કો ઉતર્યો પાર. શ્રી વલ્લભ કહો કો ઉતર્યો પાર. શ્રી વલ્લભ રાજકુમાર એટલે શ્રી ગુસાઈજી વિના સર્વ સંસાર મિથ્યા છે. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલનાથ રૂપી નૌકાના સહારે આ ભવસાગરમાંથી પાર ઉતરી શકાય તેમ છે, પરંતુ કાગળની નાવ પર બેસીને કોઈ પાર ઉતરી શક્યું નથી. વલ્લભાધીશ કી જય. આજે 20 થઈ, બીજી કાલે જોઈશું. જય જય શ્રી ગોખલેશ.